સુરતના સાબલપુર પાસે 13 વર્ષના બાળકનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે। મહાનગરપાલિકાની બેદરકારીએ બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું। આ 30 ફૂટ ઊંડા આ ખાડામાં ફેન્સિંગ કરવામાં આવી ન હતી, જ્યાં રમતા રમતા નાનો બાળક ખાડામાં પટકાતા તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો હતો। જોકે ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચૂક્યું હતું। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ નાખવા માટે અહીં ખાડા ખોદવાની કામગીરી ચાલતી હતી, પરંતુ આ ભયજનક ખાડામાં કોઈ જાતનું ફેન્સિંગ ન હોવાથી આ દુર્ઘટના બની હતી। નગરપાલિકાની બેદરકારીને હિસાબે મારા છોકરાનો જીવ ગયો છે। મારે એક ને એક છોકરો હતો, જે ત્યાં 30 ફૂટ ઊંડો ખાડો ગારેલ છે, ત્યાં કોઈ નથી જારી મૂકેલી કે નથી કોઈ ત્યાં સિચ્યુએશન બોર્ડ મારેલો કે નથી કોઈ નગરપાલિકાનો અધિકારી કે નથી કોઈ ત્યાં પગી। આજ મારો છોકરો પડ્યો, કાલ બીજાનો છોકરો પડે। એ જવાબદાર વ્યક્તિ માટે પૂરેપૂરા પગલા લેવાની મારે સરકારશ્રીને અપીલ છે, નમ્ર વિનંતી છે। હું શાકભાજી વેચવા ગયો તો મને બહાર વાયા ફોન આવ્યો કે તમારા છોકરાને આવી રીતે બનાવ બન્યો છે। એટલે હું ઘટના સ્થળે ગયો, ત્યાં ફાયર બ્રિગેડ દ્વારા એની ગોતશોધ ચાલુ હતી અને શોધખોળ ચાલુ હતી। પછી અડધી પોણી કલાકની જહેમત બાદ છોકરાની ડેડ બોડી મળી છે। 30 ફૂટ ઊંડો ખાડો ગાળેલો છે, બરાબર નથી ત્યાં ફેન્સિંગ બાંધેલી, બરાબર સાહેબ, ત્યાં નથી ફેન્સિંગ બાંધેલી અને રેસિડન્ટ એરિયામાં એ લોકો ખાડો કાંઈ ને પગી મૂકવો જોઈએ, કાંઈ ને ફેન્સિંગ બાંધવું જોઈએ, બરાબર। છોકરાને રમતા રમતા એ છોકરો પડી ગયો, બરાબર। પછી બધાને ગામને ખબર પડી, પછી ફાયર બ્રિગેડ વાળાને બોલાવ્યા, પછી ફાયર બ્રિગેડ આવ્યો, પછી છોકરાને ગાડી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, ત્યાં મૃત જાહેર કર્યો છોકરાને, બરાબર। આ જે કોન્ટ્રાક્ટર છે એના માટે સખ્ત કાર્યવાહી થવી જોઈએ, બરાબર। એ એની બેદરકારી છે। કામ ચાલતું હતું અને ખાડો ખોદવામાં આવ્યો હતો। એ ખાડાની અંદર કોઈ પણ પ્રકારની ફેન્સિંગ કરવામાં ન હતી આવી અને ત્યાં કોઈ સિક્યુરિટી કે કોઈ ચેતવણી રૂપે કોઈ એવી બાબત નહોતી, જેના કારણે 12 વર્ષનું માસૂમ બાળક ત્યાં એ ખાડામાં પડી ગયું અને આજે એ દુનિયામાં નથી, એનું મૃત્યુ થયું। આ ઘટનાને લઈ અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આ ઘટનાની વિગત મેળવી અને જ્યાં સુધી જવાબદારોની સામે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી આના જે કોઈ જવાબદારો છે એની ઉપર સખત કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ ડેડ બોડી સ્વીકારવાનો અમે ઇનકાર કરેલો છે। અને મેં અત્યારથી જ્યાં સુધી આ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી પાણી અને અન્ન જળનો ત્યાગ કરીને આમણાંત ઉપવાસ શરૂ કર્યા છે। સંવાદદાતા જય અમારી સાથે જોડાઈ ગયા છે। જય, જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, એક બાળકનું મોત થયું છે। જય, ચોક્કસથી ખાસ કરીને જણાવ્યું કે જે જૂનાગઢ જે વિસ્તાર છે મહાનગરપાલિકા વિસ્તાર, એમાં આડેધડ ખોદકામ ચાલુ રહ્યા છે। જે વિકાસના કામોને લઈને આડેધડ ખોદકામ થઈ રહ્યા છે, ત્યારે જે મહાનગરપાલિકા દ્વારા એક સાબલપુર નજીક એક ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાં વિકાસના કામો થઈ રહ્યા હતા, ત્યારે આ 13 વર્ષનું બાળક છે જે અમન, જે રમતા રમતા જે ખાડામાં પડ્યું હતું અને હાલ જે સમગ્ર ઘટનાને લઈને ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારે હાલ જે ડેડ બોડી બાળકને મળી આવી હતી, ત્યારે મોડી રાત્રે જે સિવિલ હોસ્પિટલ ખાતે આ ડેડ બોડીને ખસેડવામાં આવી હતી, ત્યારે જે મુસ્લિમ સમાજના અગ્રણી છે ઇમ્તિયાઝ પઠાણ, તે પણ ઘટના સ્થળે દોડી રહ્યા હતા અને ઉપવાસ પર બેઠા હતા। ત્યારે હાલ જે પોલીસને સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી જી, આભાર જય સમગ્ર માહિતી આપવા બદલ। તો આપણી સાથે મનોજ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢથી જોડાઈ ગયા છે। જે પ્રમાણે ઘટના સામે આવી છે, એટલે કે વાત કરીએ જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક બાળકનું મોત નીપજ્યું છે। કોઈ પણ ફેન્સિંગ ન લગાડવામાં આવતા બાળક ખાડામાં પડ્યું અને ડૂબી ગયું હતું। હા, આ બધે જૂનાગઢ આખામાં બેન આ પરિસ્થિતિ છે। આજે તમે આખું ગામ ખોદેલું છે જૂનાગઢ, તમે કોઈ પણ વોર્ડમાં જાઓ, બધે ખાડા કરેલા અને ક્યાંય પણ સેફટી માર્ક મારેલા નથી। આ ખરેખર કોર્પોરેશનની ઘોર બેદરકારી કહેવાય અને જે પણ જવાબદાર અધિકારી કોર્પોરેશનના જે અધિકારી છે એના પર સાપરાધ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ એવું માનું છું। બિલકુલ મનોજભાઈ, અહીંયા વાત કરી જે પ્રમાણે ઘટના બની છે, એટલે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો જીવ ગયો છે। પરિવાર પણ હાલ શોકમાં ડૂબેલો છે। શું પગલાં લેવા જોઈએ આવી ઘટનાઓ, કેમ કે આ પહેલી ઘટના નથી, પહેલા પણ આવી અનેકો ઘટનાઓ બની ગઈ છે।
હજુ હમણાં 15 દિવસ પહેલા જ જે સીએનજી ગેસ દુર્ઘટનાની ઘટના બની એના પરથી પણ આ તંત્ર બોજ નથી લેતું. આજે એ પરિવારે એકનો એક 15 વર્ષનો દીકરો ગુમાવ્યો. આ ખરેખર ઘોર બેદરકારી કહેવાય. રેસિડેન્ટ વિસ્તારમાં તમે આવડો મોટો ખાડો ખોદી નાખો, એમાં પાણી ભરાય, તમે નથી ત્યાં સેફટીના માર્કિંગ કરતા, માણસની જીવની કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી એવું લાગે છે. એટલે કોઈ પણ જવાબદાર અધિકારી હોય આના પર સાપરાધ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, આવી અમારી માંગ છે. જી આભાર મનોજભાઈ, અમારી સાથે જોડાવા બદલ.